બિહાર રાજ્યનો શાંત અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલો વિસ્તાર છે ગયા, કે જેને આપણે પિતૃઓના મોક્ષ સ્થળ તરીકે ઓળખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો, એક રાક્ષસના કારણે તેને મોક્ષ સ્થળી તરીકેનો દરજ્જો મળ્યો છે. નમસ્કાર, હું છું દીપાલી. પુરાણોમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે ગયાસુર નામનો એક રાક્ષસ હતો. તે બીજા રાક્ષસોની જેમ ક્રૂર ન હતો, પરંતુ તેનામાં ભક્તિભાવ હતો, આધ્યાત્મને વરેલો હતો. તેણે એક દિવસ એવું થયું કે તે એક પુણ્ય કમાય કે જેનાથી તેનું શરીર જ એક તીર્થ બની જાય. જો કોઈ તેને સ્પર્શ કરે તો તેના તમામ પાપ નાશ પામે, તે સ્વર્ગમાં પહોંચે. તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ભગવાન વિષ્ણુ ખુશ થયા અને તેમની પાસેથી તેને વરદાન લીધું કે તેનું શરીર એક તીર્થ બની જાય અને તેને સ્પર્શ કરતાની સાથે જ વ્યક્તિના તમામ પાપ નાશ પામે. ભગવાન વિષ્ણુના વરદાનથી એવી સ્થિતિ સર્જાઈ કે સામાન્ય લોકોની સાથે સાથે જે પાપીઓ હતા તે પણ ગયાસુરને સ્પર્શ કરી પાપ મુક્ત થઈ જતા હતા અને સ્વર્ગમાં સ્થાન મેળવતા હતા. આનાથી યમરાજની જે ન્યાય વ્યવસ્થા હતી તે સદંતર ખોરવાઈ ગઈ. દેવતાઓ ચિંતિત થઈ ગયા અને તેઓ ભગવાન વિષ્ણુ પાસે આ સમસ્યાના ઉકેલ માટે ગયા. ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને સીધા તે ગયાસુર પાસે ગયા અને ગયાસુરને કહ્યું કે હે ગયાસુર, અમે એક પવિત્ર યજ્ઞ કરવા માંગીએ છીએ, પરંતુ તેના માટે સ્થિર અને પવિત્ર ભૂમિ અમને નથી મળી રહી. તમે ખૂબ જ પવિત્ર છો. અમે યજ્ઞ કરવા માટે તમારું શરીર ઈચ્છીએ છીએ. ગયાસુરે ખુશ થઈ પોતાનું શરીર સમર્પિત કરી દીધું અને જમીન પર સૂઈ ગયા. ભગવાન વિષ્ણુએ યજ્ઞની શરૂઆત કરી, પરંતુ ગયાસુરના શરીરને સ્થિર રાખવા માટે તેઓ ઊભા થયા અને ગયાસુરના છાતી પર પગ મૂક્યો અને દબાવ્યો. આનાથી પ્રસન્ન થઈ ગયાસુર બોલી ઉઠ્યો કે હે પ્રભુ, તમે તો મને મોક્ષ આપી દીધું. બસ ગયાસુરની આ ભક્તિથી ભગવાને વધુ એક વરદાન આપ્યું કે હે ગયાસુર, જે જગ્યા પર તારું શરીર છે એ જગ્યા મોક્ષ સ્થળ તરીકે ઓળખાશે. અહીં જે શ્રાદ્ધ કરનાર છે તેને પુણ્ય મળશે અને પિંડદાન મેળવનાર મુક્તિ મેળવશે. કોઈ આત્માને અહીં ભટકવું નહીં પડે. બસ ત્યારથી જ ગયાને તીર્થ સ્થળ તરીકે ઓળખાયું અને આ જગ્યા ગયાસુરના નામથી ગયા તરીકે ઓળખાઈ અને મોક્ષ સ્થળી પણ કહેવાય. તો આવી જ રોચક વાતો જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.